ખેડૂતોને લઈને એક મોટા અને મહત્વના સમાચાર મળી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી ખેડૂતો સહાયની અપેક્ષા રાખીને બેઠા હતા। સરકાર પાસેથી તેમને એવી સહાયની માંગ હતી કે જે રીતે નુકસાન પહોંચ્યું છે તેમાં થોડું ઘણું સરભર થઈ શકે અને આના પગલે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 10,000 કરોડના સહાયની જાહેરાત કરી છે। ત્યારે આનાથી ખેડૂતો કેટલા સંતુષ્ટ છે, પહેલા તો આ જાહેરાત સામે આવી છે રાહત પેકેજની, તેના વિશે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલા ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મોઢે આવેલું કોળિયું છીનવાયું છે। ખેડૂતોને રાતે રડવાનો વારો આવ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, કેમ કે રવિ પાકની સિઝન હતી। ડાંગર, મગફળી, કપાસ સહિતના પાકો વાવેતર ખેડૂતોએ દેવું કરીને કર્યું હતું, પરંતુ કમોસમી વરસાદે આખો ખેલ ખેડૂતોને બગાડી નાખ્યો અને ગુજરાતમાં બે જગ્યાઓ ઉપર કમનસીબી વાળી ઘટના પણ બની, જ્યાં ખેડૂતોએ પોતાનું જીવન ટૂંકાવ્યું। આ ઘટનાથી એવી ચર્ચાઓ વિપક્ષ દ્વારા સતત સવાલો કરવામાં આવતા હતા કે જલ્દીમાં જલ્દી સર્વે કરવામાં આવે ને ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે। ત્યારે ઘણી બધી મંત્રણા ચાલી, ગળમથલો ચાલીને હવે રાજ્ય સરકાર દ્વારા મહત્વની જાહેરાત ખેડૂતોને લઈને કરી છે। આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે। ખેડૂતોને લઈ 10,000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યો છે। પહેલા તો આ મામલે શું કહી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, તેમને સાંભળો। ગુજરાતમાં ગત 2 દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતાં રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકોને મોટું નુકસાન થયું છે। આ સંદર્ભે મેં તથા મારા સાથી મંત્રીઓએ જુદા જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી। કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે। રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીઓને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે રૂપિયા આશરે 10,000 કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત કરું છું। આ ઉપરાંત રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે 15,000 કરોડથી વધુના મૂલ્યોની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી પણ કરવા જઈ રહી છે। અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું। આપણે સાંભળ્યા હતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, તેમણે કહ્યું છે કે ખેડૂતોનો સર્વે જે થયો છે ત્યારબાદ એક મહત્વપૂર્ણ ઐતિહાસિક પેકેજ છે તે સરકાર જાહેર ખેડૂતોના હિતમાં કર્યું છે। સંવેદનશીલ સરકાર હોવાના દાવા તો આમ થાય છે, ત્યારે ખેડૂતો આનાથી સંતુષ્ટ છે કે કેમને? આમાં વિપક્ષની શું પ્રતિક્રિયા છે એ તમામે તમામ પડે અપડેટો આપણા સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે